અમે ફ્રીજનું પાણી ગમે એટલું પી લ્યો અને ગમે એટલી વાર પી લ્યો, માટલા જેવી ઠંડક અને સંતોષકારક પાણી પીવાની મજા એકેય વસ્તુમાં નહીં આવે. અત્યારે ઉનાળાનો સમય છે ને, અમારી જેન્ઝી જનરેશન છે એ તો ફ્રીજનું જ પાણી પીએ છે, પરંતુ કાકા પાસેથી જાણીએ કે માટલું આજના સમયમાં કેટલું મહત્વનું છે અને માટલાનું પાણી છે એ ફ્રીજના પાણી કરતાં કેવી રીતે સારું હોય છે. જો ભાઈ, આ માટલા છે ને એ એક કુદરતી મટીરિયલમાંથી બને છે અને એનામાં ઘણી બધી પાણી ઠંડક કરવાની શક્તિ હોય છે, તો એને રોગ પ્રતિકારક શક્તિ પણ એના પાણીમાં હોય છે. એટલે ફ્રીજ અથવા બોટલોના પાણી કરતાં 100 ગણું સારું આ માટલાનું પાણી હોય છે, જે પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. પણ હમણાં જ અમે માટલો લીધો અને એ માટલો મને એમ કે થોડું ઘણું ઠંડુ પાણી આપશે, પરંતુ હવે એ પહેલા જેવું ઠંડુ પાણી નથી થતું. એનું કારણ શું છે? એનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ, કે આજના જે વાતાવરણની ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે એના કારણે માટલાનો વાંક નીકળે છે. ખરેખર માટલાનો પાણીનો કે માટલામાં વાંક હોતો નથી. આજે ટેમ્પરેચર સવારથી સાંજના 4 વાગ્યા સુધી 40 ડિગ્રી ગંભીર પરિસ્થિતિ થઈ જાય એવા આજે ગરમી ઊભી થાય છે, એના હિસાબે માટલાનો વાંક નીકળે છે. ખરેખર માટલામાં પાણી ઠંડુ જ થાય છે, માટલાનો વાંક નથી હોતો. ફ્રીજની સરખામણીએ જોઈએ તો માટલાનું પાણી પીવાથી શું શું ફાયદા થાય? માટલાનું પાણી એમાં અસલ જે પોષક તત્વો જે પાણીમાં હોવા જોઈએ એ સચવાઈને જળવાઈને રહે છે અને ઠંડક આપે છે અને માણસની તબિયત એકદમ સારી બનાવે છે. ફ્રીજનું પાણી માણસના શરીરમાં કફ પેદા કરે છે, કફવાત, જેને શરદી, ઉધરસ અને પાચન શક્તિમાં ઘટાડો કરે એવી